નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ સરવૈયા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રનો ભાગ 7 જોવાનો છે. બરાબર. આવનારી રાજ્યવેરા નિરીક્ષક, હેડ ક્લાર્કની પરીક્ષા, બરાબર, એકાઉન્ટન્ટ, સબ એકાઉન્ટન્ટની પરીક્ષામાં પણ આ ટૉપિક જે છે એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. જીપીએસસી અને જીએસએસબી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસીમાં વારંવાર પૂછાતા પ્રશ્નોનો એક સંગ્રહ લઈને આપણે આવ્યા છીએ. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ કે ભારતમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કોની સહાયથી શરૂ કરવામાં આવેલ છે? તો ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી અમેરિકા. બરાબર. તો ખાસ યાદ રાખજો મિત્રો, ભિલાઈ જે છે એ રશિયાની મદદથી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ. આગળનો પ્રશ્ન છે, તો ભારતમાં રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કોની સહાયથી સ્થાપવામાં આવેલ છે? તો એની અંદર પણ ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી અમેરિકા છે. તો રાઉરકેલા જે છે એ જર્મનીની સહાયથી સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન સાથે સાથે એ પણ જોઈ લઈએ કે ભારતમાં દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ કોની સહાયથી સ્થાપવામાં આવેલ છે? તો એ દુર્ગાપુર જે છે એ મિત્રો બ્રિટનની સહાયથી સ્થાપવામાં આવેલ છે. એટલે આ 3 પ્રશ્નોમાંથી ગમે તે પૂછાય તો આપણને આવડવું જોઈએ. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ તો રશિયા, રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ તો જર્મની, બરાબર, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ તો બ્રિટન. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? બરાબર. હવે અહીંયા પંચવર્ષીય યોજનાઓ આપી છે. તો સૌપ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ 1951 થી 56 સુધી હતી. બરાબર, આ સાચું છે. 1956 થી 1961 સુધી બીજી પંચવર્ષીય યોજના, જે તમને આગળના વિડીયોમાં મેં કીધું હતું કે બીજી પંચવર્ષીય યોજના જે છે એ કયા મોડેલ ઉપર આધારિત છે? તો પીસી મહાલનોબિસ મોડેલ ઉપર આધારિત છે. બરાબર. હવે આગળ જોઈ લઈએ. 51 થી 56 જોઈ લીધું, 56 થી 61 જોઈ લીધું. હવે 1961 થી 66 સુધી, તો ત્રીજી પંચવર્ષીય યોજના. બરાબર. હવે ઓપ્શન ડી છે 1966 થી 1971 ચોથી પંચવર્ષીય યોજના. આ ખોટું છે. આપણે ખોટી જોડ જ શોધવાની છે, કારણ કે 1965-66ની અંદર જે ત્રીજી પંચવર્ષીય યોજના ચાલતી હતી એ વખતે શું થયું? ભારત અને ચીન યુદ્ધ અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ થયેલું હતું, એટલે આ પંચવર્ષીય યોજના ટૂંકાવી દેવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. BIFRનું પૂર્ણ નામ શું છે? BIFRનું પૂર્ણ નામ શું છે મિત્રો? ઓપ્શન એ બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન, બ છે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઇનાન્સ રિસર્ચ, ક છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ રોડમેપ, ઓપ્શન ડી એક પણ નહીં. તો ખાસ યાદ રાખજો મિત્રો, BIFRનું પૂરું નામ છે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. BIFRની રચનાનો મુખ્ય હેતુ શું છે? ખાસ યાદ રાખજો, BIFRની રચનાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ જાહેર એકમોને લોન આપવી, બ નુકસાન કરતા જાહેર એકમોની પુનઃરચના કરી તેમને નાણાકીય સહાય આપવી, સી ખાનગી એકમોને નાણાકીય સહાય આપવી, ડી એક પણ નહીં. તો ઓપ્શન બી આપણો સાચો છે. બરાબર. જે નુકસાન કરતા જાહેર એકમો જે છે એમની પુનઃરચના કરવી અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવી, એ આનો મુખ્ય હેતુ છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખેલ છે? ઓપ્શન એ એમ વિશ્વેશ્વરૈયા, ઓપ્શન બી એમએન રોય, ઓપ્શન સી GD બિરલા, ઓપ્શન ડી એડમ સ્મિથ. તો આપણો જવાબ છે પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા પુસ્તક એમ વિશ્વેશ્વરૈયાએ લખ્યું છે, અને આ પ્રશ્ન IMP છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ઈસવીસન 1944
મુંબઈના 8 ઉદ્યોગપતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ એક પ્લાનને શું કહે છે? મિત્રો, આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધેલું હતું કે બિરલા અને ટાટા જે ભેગા મળીને જે ઉદ્યોગપતિઓ જે રજૂ કર્યો જે પ્લાન એ બોમ્બે પ્લાન હતો. શું હતું? બોમ્બે પ્લાન. બરાબર. ગાંધી પ્લાન કોને રજૂ કર્યો હતો? સૂર્યોદય પ્લાન કોને રજૂ કર્યો હતો? તે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ત્રીજી પંચવર્ષીય યોજના 1961થી 66 અને ચોથી પંચવર્ષીય યોજના 1969થી 74ની વચ્ચેનો 3 વર્ષનો સમયગાળો જે છે એ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ પ્લાન હોલિડે, ઓપ્શન બી પ્લાન સ્ટોપ્ડ, ઓપ્શન સી ઓપરેશન પ્લાન, રોલિંગ પ્લાન. બરાબર. પણ આપણો જવાબ છે એ પ્લાન હોલિડે. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે એને હું આઈએમપી કહીશ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. બીજી પંચવર્ષીય યોજના 1956થી 1961 કયા મોડલ ઉપર આધારિત હતી? આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે પીસી મહાલનોબિસ મોડેલ ઉપર આધારિત હતી. આગળનો પ્રશ્ન જોઈએ. ગરીબી હટાવોનો નારો ઇન્દિરા ગાંધીએ કઈ યોજના દરમિયાન આપ્યો હતો? ખાસ યાદ રાખજો મિત્રો, 5મી પંચવર્ષીય યોજના દરમિયાન ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. આગળ જોઈએ. ભારતમાં શેરબજાર પર અંકુશ રાખતી કાનૂની સંસ્થા કઈ? શેરબજાર ઉપર કોનું નિયંત્રણ છે? બધાને ખબર છે, સેબી. આન્સર આવે છે સેબી. બીજું કોઈ જોવાની જરૂર જ નથી. તો સેબી વિશે વાત કરીએ તો સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. ક્યારે એની સ્થાપના થઈ? તો 30 જાન્યુઆરી 1992માં. બરાબર. એક રેગ્યુલેટરી બોડી જે છે એનો ટાઈપ્સ છે. બરાબર. કોના અંડરમાં આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. હેડક્વાર્ટર ક્યાં છે? તો કે મુંબઈ. અને હાલના એના જે છે એક્ઝિક્યુટિવ કોણ છે? તો અજય ત્યાગી છે. આગળનો પ્રશ્ન જોઈએ. એડમ વોલેરમ ડ્યુટી એવો કર છે જેનો આધાર ઓપ્શન એ વસ્તુની કિંમત ઉપર છે, જાહેરાતના ખર્ચ પર છે, મૂલ્ય વૃદ્ધિ ઉપર છે, વસ્તુના જથ્થા ઉપર છે. તો ઓપ્શન એ સાચો છે. મૂલ્ય જે છે એડ વોલેરમ ડ્યુટી એ કર એવો છે જેનો આધાર વસ્તુની કિંમત ઉપર છે. બરાબર. વસ્તુના મૂલ્ય ઉપર એનો આધાર છે. આગળનો પ્રશ્ન જોઈએ. સરકારની આવક અને ખર્ચ અને ઋણની નીતિને શું કહે છે? ઓપ્શન એ રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કલ પોલિસી, ઓપ્શન બી નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસી, ઓપ્શન સી વેપાર નીતિ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો સરકારની આવક, ખર્ચ અને ઋણની જે નીતિ જે છે એને રાજકોષીય નીતિ કહે છે, ફિસ્કલ પોલિસી કહે છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય વેપારનો વોચડોગ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ વર્લ્ડ બેંક, ઓપ્શન બી IMF, ઓપ્શન સી WTO અને ઓપ્શન ડી IRDA. મિત્રો, આગળના પ્રશ્નો પણ મેં તમને કીધેલું હતું. WTO વિશે વાત કરેલી છે. બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર કોણ દેખરેખ રાખે છે? કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ડંકલ ડ્રાફ્ટ કઈ બાબત સાથે સંકળાયેલા હતા? અ વેપારથી બૌદ્ધિક મિલકત હકો, બ છે ન્યુક્લિયર શક્તિ ધરાવતા રાષ્ટ્ર સાથેનો વેપાર પ્રતિબંધ, સી છે ભ્રષ્ટાચાર નિવારણ અને ડ છે વિશ્વ વિરાસતની જાળવણી. તો આપણો જવાબ છે એ વેપારથી બૌદ્ધિક મિલકત હક્કો. આગળનો પ્રશ્ન જોઈએ. GATT GATTનું પૂરું નામ જણાવો. આની પહેલાં પણ મેં તમને આગલા વિડીયોમાં જણાવેલ છે મિત્રો, ફરીથી કહી દઉં છું. તો એનું જવાબ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. બરાબર. 1947માં એની સ્થાપના થઈ. બરાબર. જીનીવા ખાતે એનું હેડક્વાર્ટર્સ આવેલું છે અને એનું નામ શું છે? ટાઈપ એનો મલ્ટીલેટરલ ટ્રીટી એટલે મલ્ટીલેટરલ સંધિ છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. કપાટનું મુખ્ય કાર્ય શું છે? કપાટનું મુખ્ય કાર્ય શું છે? અ ગ્રામીણ વિકાસ કાર્યક્રમો માટે સ્વયંસેવી સંસ્થાઓને અનુદાન આપવું, નાબાર્ડને લોન આપવી, ખેડૂતોને ધિરાણ આપવું કે એક પણ નહીં.
તો આપણો જવાબ છે અ, ગ્રામીણ વિકાસ કાર્યક્રમો માટે સ્વયંસેવી સંસ્થાઓને અનુદાન આપવું. કપાતનો મતલબ એ થશે, મુખ્ય કાર્ય કપાતનું એ છે કે ગ્રામીણ કાર્યક્રમો માટે સ્વયંસેવી સંસ્થાઓને અનુદાન આપવું. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ઈસવીસન 1921માં સ્થપાયેલ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું મૂળ નામ નીચેનામાંથી કયું છે? નથી. બરાબર, ખાસ યાદ રાખજો, અહીંયા એવું પૂછ્યું છે કયું નામ નથી. ઓપ્શન એ બેંક ઓફ બંગાળ, ઓપ્શન બી બેંક ઓફ બોમ્બે, ઓપ્શન સી બેંક ઓફ કોલકાતા, ઓપ્શન ડી બેંક ઓફ મદ્રાસ. બરાબર, તો બેંક ઓફ કોલકાતા જે છે આ જે છે એ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું મૂળ નામ નથી. બાકીની જે ત્રણ છે બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. બરાબર, આ ત્રણેય ભેગી મળીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની હતી. આગળનો પ્રશ્ન જોઈએ. શેર બજારના ગોટાળાની તપાસ માટે ઈસવીસન 1992માં રચાયેલ સમિતિ કઈ? ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન એ જાનકી રામ સમિતિ એ આપણો જવાબ થશે. બરાબર, આગળનો પ્રશ્ન જે છે ઈરાની સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ હતી? ઈરાની સમિતિ, તો આપણો જવાબ છે કંપની ધારામાં સુધારા કરવા. બરાબર, એને લગત કંપની ધારામાં સુધારા લગત જે સમિતિ હતી એ ઈરાની સમિતિ હતી. આગળનો પ્રશ્ન, ભારતમાં ફુગાવાનો દર માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ભારતમાં જો ફુગાવાનો દર માપવો હોય તો WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવ સૂચક આંકનો ઉપયોગ થાય છે. ઓપ્શન ક. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નિર્ધારણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? જો ફુગાવાનો દર માપવા માટે WPI છે તો કર્મચારીના મોંઘવારી ભથ્થા માટે CPI છે. શું છે? CPI એટલે કે ગ્રાહક ભાવ સૂચક આંક. આગળનો પ્રશ્ન જોઈએ. હિન્દુ વિકાસ દરની અવધારણા કોણે આપી હતી? ખૂબ જ મહત્વનો પ્રશ્ન. હિન્દુ વિકાસ દરની અવધારણા કોણે આપી હતી? ઓપ્શન ક છે પ્રોફેસર રાધાકૃષ્ણ, એ આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયો વેરો એટલે કે ડેથ ડ્યુટી તરીકે પણ ઓળખાય છે? બરાબર, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, IMP છે. એસ્ટેટ ડ્યુટી જે છે એને શું કહેવામાં આવે છે? ડેથ ડ્યુટી કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, રાજા ચેલૈયા સમિતિ શેની સાથે સંકળાયેલ છે? તો રાજા ચેલૈયા સમિતિ જે છે એ કર સુધારણા સાથે છે. બરાબર, દાંતેવાલા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો બેરોજગારી સાથે સંકળાયેલ છે. આ બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે મિત્રો, IMP ક્વેશ્ચન છે, પરીક્ષા પહેલાં જરૂર જોઈ લેજો. બરાબર, અહીંયા વાત કરી છે જો આગળના પ્રશ્નોમાં ઈરાની સમિતિ જે છે એ કંપની ધારા સુધારા માટે છે. શેરબજારના ગોટાળા માટે જાનકી રામ સમિતિ છે. રાજા ચેલૈયા સમિતિ કર સુધારણા માટે છે અને દાંતેવાલા સમિતિ બેરોજગારી સાથે સંકળાયેલ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાત સરકારના માર્કેટિંગ આર્મ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? આનો પ્રશ્ન જે છે એનો જવાબ છે ઇન્ડેક્સ બી. સાર્ક યુનિવર્સિટીનું જે હેડક્વાર્ટર અથવા તો કે સાર્ક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબ છે એ ઢાકા. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, આગળનો જોઈ લઈએ. IMFની સ્થાપના કઈ કોન્ફરન્સનું પરિણામ છે? ઓપ્શન એ હવાના કોન્ફરન્સ, ઓપ્શન બી રોમ કોન્ફરન્સ, ઓપ્શન સી જીનીવા કોન્ફરન્સ કે ઓપ્શન ડી બ્રેટન વુડ્સ કોન્ફરન્સ. તો આપણો જવાબ છે ડી બ્રેટન વુડ્સ કોન્ફરન્સ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંસ્થા વિશ્વ બેંક સમૂહનો ભાગ નથી? બરાબર, IBRD, IFC અને IDA જે છે એ ત્રણેય સંસ્થા વિશ્વ બેંકનો સમૂહ છે. પણ અહીંયા આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ સંસ્થા જે છે એ વિશ્વ બેંક સમૂહનો ભાગ નથી? તો એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એ વિશ્વ બેંક સમૂહનો ભાગ નથી, ADB. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા દર વર્ષે ડુઈંગ બિઝનેસ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે? તો જવાબ છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક છે એ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ બહાર પાડે છે. તો વર્લ્ડ બેંક વિશે વાત કરી લઈએ.
તો શેના માટે કામ કરે છે? કે વર્કિંગ ફોર ધ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી, ગરીબી દૂર થાય એના માટે કામ કરે છે. એની સ્થાપના 1945માં કરવામાં આવી છે. બરાબર. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા છે. બરાબર. એ વિવિધ સંધિઓ કરે છે. એનું હેડક્વાર્ટર્સ ક્યાં આવ્યું છે? વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવ્યું છે. બરાબર. હવે હાલ જે છે એના પ્રમુખ કોણ છે? તો કે જીમ યોંગ કિમ છે. બરાબર. એના સીઈઓ કોણ છે? તો ક્રિસ્ટાલિના જોર્જિયા એના સીઈઓ છે. અને મુખ્ય અર્થશાસ્ત્રી કોણ છે? તો શાંતા દેવરાજન. બરાબર. આ વાત હતી વર્લ્ડ બેંકની. આગળ વાત કરીએ, વર્લ્ડ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ કોની સાથે સંકળાયેલ છે? તો એ પણ કોની સાથે સંકળાયેલ છે? વર્લ્ડ બેંક સાથે. બરાબર. વર્લ્ડ બેંકની સ્થાપના બ્રિટન વુડ્સ સંમેલન દરમિયાન થઈ હતી. 1946માં સક્રિય બની અને 1947થી યુએનના અંગ તરીકે કાર્યરત રહી. વર્લ્ડ બેંકનો ઉદ્દેશ્ય હતો કે બીજા વિશ્વ યુદ્ધના કારણે આર્થિક રીતે જર્જરિત થઈ ગયેલા દેશોના અર્થતંત્રને પુનઃજીવિત કરવા અને વિકસિત કરવા. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. વિશ્વ બેંકની કઈ સંસ્થાને સોફ્ટ લોન વિન્ડોઝ કહે છે? ખૂબ જ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે આ મિત્રો. બરાબર. અને પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે. તો IDA ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન જે છે એને સોફ્ટ લોન વિન્ડો કહે છે. એની સ્થાપના 1960માં થઈ છે. બરાબર. ડેવલપમેન્ટ આસિસ્ટન્સ અને પોવર્ટી રિડક્શન માટે એ કામ કરે છે. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. અને 173 એટલે કે 173 એના સભ્યો છે. બરાબર. હવે એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો કે ક્રિસ્ટાલિના જોર્જિયા. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. એસડીઆરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એને પેપર ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન બીજો જોઈ લઈએ. નીચેના વાક્યો પર વિચાર કરો. 1. માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDIની ગણતરી કરવા માટે માથાદીઠ આવક, શિક્ષણનું સ્તર અને અંદાજિત આયુષ્ય ધ્યાન રાખવામાં આવે છે. 2 છે HDIને વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર. તો જે છે આપણું જે વાક્ય જે છે એ માત્ર એક જ સાચું થશે. કારણ કે HDI વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતું નથી, પરંતુ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે છે UNDP દ્વારા આ HDI રિપોર્ટ્સ બહાર પાડવામાં આવે છે. બરાબર. એની અંદર 2020માં ભારતનો રેન્ક કેટલામો છે? 131મો છે મિત્રો. ખાસ યાદ રાખજો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક 131મો છે. કેટલા દેશોમાંથી? તો 189માંથી. 2020માં આ રિપોર્ટ બહાર આવેલો છે. આ લેટેસ્ટ ન્યૂઝ છે. નિક્કી શું છે? નિક્કી શું છે? તો ખાસ યાદ રાખજો. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એ ટોક્યો શેર માર્કેટનું ઇન્ડેક્સ છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિવનેસ પ્રોગ્રામ કોના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિવનેસ જે પ્રોગ્રામ જે છે MSME ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. વ્હાઇટ લેબલ ATM શું છે? આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. IMP પ્રશ્ન હું કહીશ. બરાબર. ઓપ્શન A છે બેંકોની શાખામાં લગાવેલા ATM છે. ઓપ્શન B છે બેંકોની શાખાની બહાર લગાવેલા ATM છે. C બેંકો સિવાયની સંસ્થા દ્વારા લગાવેલા ATM છે. ઓપ્શન D વેચાણ સ્ટોલમાં લગાવેલા ATM છે. તો આપણો જવાબ છે C વ્હાઇટ લેબલ ATM એટલે કે બેંક સિવાયની કોઈ પણ સંસ્થા જો ATM લગાવે તો એને વ્હાઇટ લેબલ ATM કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈ લે. કયા રાજ્યને સંપૂર્ણ જૈવિક ખેતી કરતા રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે? તો એનો જવાબ છે સિક્કિમ. સિક્કિમ રાજ્યને જે છે એ સંપૂર્ણ જૈવિક ખેતી કરતા રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે. સિક્કિમ વિશે વાત કરીએ તો બરાબર. ભારત સંઘ સાથે 1975માં જોડાણું. એની જે રાજધાની છે એ ગંગટોક છે. અત્યારે ત્યાંના રાજ્યપાલ કોણ છે? તો કે ગંગા પ્રસાદ છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. બરાબર. તો અહીંયા રાજ્યસભા અને લોકસભાની એક સીટ છે. બરાબર. આ રાજ્યમાં કુલ 11 ભાષા બોલવામાં આવે છે. બરાબર. જેની અંદર નેપાળી, સિક્કિમી, હિન્દી, લેપ્ચા, તમાંગ, લીંબુ, નેવારી, રાય, ગુરુંગમ, મગર, સુવાર અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે.
ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ પરીક્ષામાં પૂછે કે લેપ્ચા ભાષા કયા રાજ્યમાંથી અથવા તો કયા રાજ્યની ભાષા છે, તો સિક્કિમ આવશે. આગળનો પ્રશ્ન જોઈ લે, આઉટકમ બજેટ એટલે શું? તો ઓપ્શન એ, સરકાર દ્વારા અમલમાં મૂકેલ બધી યોજનાઓના વિકાસનું માપ દર્શાવતું બજેટ. ઓપ્શન બી, મૂડી આવક અને મૂડી ખર્ચનું સરવૈયું દર્શાવતું બજેટ. ઓપ્શન સી, મૂળ ખર્ચ સામે કુલ દેવાની વિગત દર્શાવતું બજેટ. અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આઉટકમ બજેટ કોને કહેવાય કે જ્યારે સરકારે બધી યોજનાઓનો વિકાસનો માપદંડ દર્શાવ્યો હોય જે બજેટમાં, એને શું કહેવાય? આઉટકમ બજેટ કહેવાય. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, રાજકોષીય ખાદ્ય ઘટાડવા કયા પગલાં લઈ શકાય? તો રાજકોષીય ખાદ્ય ઘટાડવું હોય તો સબસિડીમાં ઘટાડો કરવો પડે, કરવેરામાં વધારો કરવો પડે અને વિદેશી રોકાણને પણ વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધા જ પગલાં લેવા પડે, એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, ગાડગીલ ફોર્મ્યુલા કોની સાથે સંકળાયેલ છે? તો ગાડગીલ ફોર્મ્યુલા જે છે, ઓપ્શન એ, કેન્દ્ર અને પંચાયત વચ્ચે કરની વહેંચણી. ઓપ્શન બી, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી. ઓપ્શન સી, બેન્કિંગ સુધારણા. ઓપ્શન ડી, વિદેશ વેપાર અંગે. તો ખાસ યાદ રાખજો, ગાડગીલ ફોર્મ્યુલા જે છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી માટે એની સાથે સંકળાયેલ છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ, ફેમાનું પૂર્ણ રૂપ શું છે? તો આ પણ અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય છે, બરાબર. તો ફેમાનું ફૂલ ફોર્મ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ખાસ યાદ રાખજો, મેનેજમેન્ટ શબ્દ આવવો જોઈએ. તો આ હતા આજના પ્રશ્નો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા વિવિધ ગ્રુપોની અંદર આ વિડીયોની લિંકને શેર કરજો અને નવા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.